સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ અમદાવાદને એક વોર્ડ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે અને એ છે અમદાવાદનો ખાડિયા વોર્ડ. આ વોર્ડ એટલા માટે ચર્ચામાં છે કે ખાડિયા વોર્ડના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા જાહેર સ્ટેજ ઉપરથી એક કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે ખાડિયાને હું પાકિસ્તાન નહીં બનવા દઉં. પાકિસ્તાન સાથે ખાડિયાનું જે તેમને પાકિસ્તાન સાથે સરખામણી છે તે કરવામાં આવી હતી અને ત્યારથી જ આ વોર્ડ છે તે ખૂબ ચર્ચામાં આવ્યો. ત્યારે આ વોર્ડમાંથી કોંગ્રેસમાંથી મીનાબેન નાયક કે જે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે, મીનાબેન નાયક આજે આપણી સાથે જોડાયા છે. તેમની જોડે સીધી વાત કરીએ. મીનાબેન, લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. મીનાબેન, ખાડિયા વોર્ડ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ખૂબ ચર્ચામાં છે એટલા માટે કે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આ ખાડિયા વોર્ડને પાકિસ્તાન ના બનવા દેવાની વાત કરવામાં આવી. આ નિવેદનને લઈને તમે શું કહેશો? સૌથી પહેલા તો હું એમ કહેવા માંગુ છું કે ખાડિયા એ અમદાવાદનું હૃદય છે, બરોબર ને? ખાડિયામાં જે શહીદોની ભૂમિ ગણવામાં આવે છે અને ભૂષણભાઈ ભટ્ટે જે ખાડિયાને પાકિસ્તાન સાથે સરખાવીને ખાડિયાના શહીદોનું અપમાન કર્યું છે. બિલકુલ. તો જે કહેવાય ખાડિયાના શહીદોનું અપમાન કર્યું, તે પોતે ભાજપના આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહેલા છે એટલે કદાચ આ નિવેદન તેમને એવું પણ કહ્યું હતું કે ભાઈ લતીફ જેવા જે ડોન જે આ વિસ્તારમાંથી બની ગયા, લુખાઓ આ વિસ્તારમાંથી બની ગયા, તેને લઈને આ વાત કરવામાં આવી. પરંતુ હવે વાત કરીએ કે અહીંના સ્થાનિક જનતાની સમસ્યાની કે ભાઈ આ વિસ્તારની અંદર સ્થાનિક જનતાઓની મુખ્ય સમસ્યા કઈ કઈ છે અને તમે જો આ વિસ્તારમાં ચૂંટાઈને આવશો તો તે સમસ્યા દૂર કરવા માટે કઈ રીતે તમામ વ્યૂહરચના છે તે બનાવવામાં? સૌથી પહેલા તો અહીંયા અમે જેટલા બી જગ્યા ઉપર અમે રાઉન્ડ લીધા છે એની અંદર સૌથી પહેલા રોડ, પછી ગટરોને પ્રોબ્લેમો છે, પછી ગંદકી એટલી જોવા મળે છે, કચરાનો કોઈ નિકાલ નથી આવતો. તો એ બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને અમે હલ કરવા માંગીએ છીએ કે ચલો ભાઈ અમે આગળ કંઈક ને કંઈક સારું કરવા માંગીએ છીએ. એટલા બધા પ્રોબ્લેમો છે, જનતાની એટલી બધી ફરિયાદો છે કે ભાઈ અમારે કોઈ ગટર જોવા નથી આવતા, કચરો વાળવા નથી આવતા, કચરો લેવા માટે નથી આવતા. તો અમે એ બધી સમસ્યાઓનું અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ. કહી શકાય કે આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો એક ટ્રાફિકની સમસ્યા પણ આ વિસ્તારમાં ખૂબ જ જોવા મળતી હોય છે. જો ચૂંટાઈને આવશો તો એ સમસ્યા દૂર કરવા માટે કઈ રીતે પ્રયત્ન કરવામાં આવશે? હવે આમાં અમે બધી જગ્યા ઉપર ફર્યા, એની અંદર ટ્રાફિક તો ઘણો બધો છે પણ એ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બી અમે ખૂબ જ પ્રયત્ન કરીશું. આ વિસ્તારની અંદર જે કહેવાય કે નશાયુક્ત પદાર્થો અને જે લોકો નશાયુક્ત પદાર્થો વેચતા લોકો છે તે લોકોને ડામવા માટે થઈને કઈ રીતે ટ્રાય કરવામાં આવશે? કારણ કે જે આજનું યુવાધન છે એ યુવાધન જે નશાના રવાડે ચડી રહ્યું છે અને બરબાદ થઈ રહ્યું છે. તમે પોતે એક ટીચર બી છો, તો યુવાધન બરબાદ ના થાય તે જોવાનું બી આપનું એક કામ છે. તો એ લોકોને કઈ રીતે ડામવામાં આવશે? સૌથી પહેલા તો હું મારા યુવાનોને બચાવવા માંગુ છું કે એ યુવાનો કે જે એમને કંઈ ખબર નથી પડતી, એ લોકોને કંઈક નશીલી પદાર્થોની અંદર એનો ઉપયોગ ના કરે. એના માટે કોઈ બી જગ્યા ઉપર, કઈ બી સ્થળ ઉપર જ્યાં નશીલો પદાર્થોનું વેચાણ થતું હશે ત્યાં પોલીસો દ્વારા હું જાતે પોતે ઊભી રહીને અને એની જે લોકો બી હશે એની સામે હું પગલાં લઈશ અને એ નાબૂદ કરવાનો અને એ ડામવાનો હું પ્રયત્ન કરીશ. બિલકુલ. તો આ હતા મીનાબેન નાયક કે જેમનું કહેવું છે કે જે સ્થાનિકોની મુખ્ય સમસ્યા છે રોડ, રસ્તા, ગટર પાણી, ઘણી બધી જગ્યાએથી હાલ પણ તેમને કમ્પ્લેનો મળે છે, પ્રચારમાં જાય છે તો પણ જાણવા મળે છે કે તેમના વિસ્તારની અંદર કે આ પોળની અંદર ગટરનો ભરાઈ જવાની સમસ્યા રહે છે, કચરા ઉપાડવા નથી આવતા, કચરા લેવા નથી આવતા. આવી અનેક સમસ્યા છે અને જો તે ચૂંટાઈને આવશે તો સૌ પ્રથમ જે તેમની આ સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવામાં આવશે. ત્યારબાદ જે ટ્રાફિકની મુખ્ય સમસ્યા આ વિસ્તારમાં છે કે જ્યારે પોળમાં સવારે અને બપોરના ટાઈમે જ્યારે વાહન લઈને અહીંથી પસાર થવું હોય તો ખૂબ મોટા ટ્રાફિક જામમાં લોકો ફસાતા હોય છે. તે સમસ્યા દૂર થાય તે પ્રમાણે પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે ખેર આગામી સમયમાં જોવાનું રહેશે કે આ તમામ સમસ્યાનું નિરાકરણ કેટલા સમયમાં આવશે. પરંતુ તમારું આ બાબતને લઈને શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.